એના મમ્મી નક્કી કરે છે કે બધું દર વખતે અલગ અલગ સિઝનમાં નક્કી કરે, આ વખતે આ છોકરાઓની પરીક્ષા છે ને પતી જાય ને પછી આવું, આ વખતે સેજ ઓલા મહેમાન આવવાના જ ને એટલે પછી આવું. એમ કરતાં 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 4 વર્ષ પછી કંટાળીને એ સ્ત્રી દિલ્હીથી કાશ્મીર જાય છે. તે દિવસે બહુ બરફ પડે છે, ઠંડી હોય છે, એટલે ફરી વાર ઓલી સ્ત્રી બાનું આપે, ના ના આટલા બરફમાં કોણ બહાર જાય, રહેવા દે ને, તમે બધા છો એ મારા ફૂલો જ છો, ડેફોડિલ પાર્ક જ છો, મારે કાંઈ જવાની જરૂર નથી. તોય ઓલી છોકરી એમ કહે છે, મમ્મી તું એક વખત જો કે એક એકલી સ્ત્રી કેટલી જગ્યાને વધુ સુંદર બનાવી શકે, વિશ્વ આખું જોવા આવે છે. એ છોકરી અને એની મમ્મી ડ્રાઈવ કરીને 1.5 કલાકની ડ્રાઈવ કરીને ડેફોડિલ પાર્ક જોવા જાય છે. અને જોઈને ઓલી સ્ત્રી દંગ રહી જાય છે. ઓલી સ્ત્રીની ઉંમર લગભગ 62ની આજુબાજુ હોય છે, જે મમ્મી હોય છે. અને ઓલી માં પૂછે છે, આ કોણે બનાવ્યું? એ કે તારે જાણવું છે ને, તું જોઈ કે ઓલું ઘર છે ને ત્યાં બોર્ડ માર્યું છે. જેણે આ પાર્ક બનાવ્યું છે એ સ્ત્રી, તમે કોઈક જાઓ તો તમે બોર્ડ વાંચજો જ તે. એમાં એણે બોર્ડમાં લખ્યું હતું કે હું જ્યારે અહીંયા આવી હતી એકલી, પતિનો ડેથ પછી હું અહીંયા આવી હતી ત્યારે માત્ર 5 ગાંઠ અલગ અલગ ફૂલ ડેફોડિલની 5 ગાંઠ લઈને હું અહીંયા આવી હતી. મેં આ 50 એકરની અંદર 5 એકરની અંદર 50,000 જેટલા આ વૃક્ષો વાવી અને સુંદરતા કે જેથી કરીને મારી એકલતા દૂર કરવા માટે હું વધુ લોકોને અહીંયા આકર્ષિત કરી શકું. પણ આ કરતા પહેલા મેં એક પણ બાના મારી જાતને ચલાવી નહોતા રાખ્યા કે આ વર્ષે નહીં, આવતા વર્ષે છોકરાઓ સેજ મોટા થઈ જાય ને પછી, શરીર થોડુંક દુબળું થઈ જાય ને પછી, આ રોગ થોડોક દૂર થઈ જાય ને પછી, થોડાક પૈસા ભેગા થઈ જાય ને પછી, આ થોડીક જવાબદારીઓ ઓછી થઈ જાય ને પછી, ફલાણાને થઈ જાય ને પછી. મારી અને તમારી બધા પાસે બાનાઓનું લિસ્ટ બહુ મોટું છે. આ પુરુષોને નહીં બાના આવ્યા હોય કે જ્યારે એમણે સાહસ કર્યું હશે, કચ્છથી જ્યારે એક માત્ર લાકડાનો જ વિચાર આવતી વખતે ઇન્દોર સુધી આવ્યા હશે, એ નહીં બાનાઓ વચ્ચે આવ્યા હોય, આ વર્ષે નહીં આવતા વર્ષે જાય, એટલે આગે કોણ જાય? સાહેબ, પુરુષો સ્ત્રીઓ કરતાં ક્યાંક ને ક્યાંક આગળ એટલા માટે છે કારણ કે પુરુષ છે ને ભવિષ્ય જોવે છે ને સ્ત્રી માત્ર અરીસો જોવે છે. થોડાક પ્રશ્નો આપણે આપણી જાતને પણ કરીએ. ક્યાં સુધી આવા બાનાઓ આપે ને આપણા ગમતા કામને આપણે પાછળ ઠેલાવ્યા કરશું? આ જે વૃદ્ધમાં દાદીઓ છે ને એને પૂછજો. આજે જ ભાઈને હું પટેલભાઈના ઘરે હું હતી ત્યારે કીધી બા બહુ સરસ ગાય છે, ખૂબ સરસ એમનો અવાજ છે. 96 વર્ષે પણ એક સ્ત્રીની અંદરથી કેવો મીઠો રણકાર નીકળે. તમે વિચાર તો કરો, એ સ્ત્રી 16 વર્ષની હશે, 26 વર્ષની હશે ત્યારે એનો અવાજ કેવો હશે? ગાવાની ઈચ્છા ત્યારે એને હશે, પણ ત્યારે એને એમ વિચાર કર્યું હશે છોકરા મોટા થઈ જાય પછી, ઓલું થઈ જાય પછી, આમ કરી નાખો, આ એક મકાન ચણાઈ જાય ને પછી હું નવરી જ છું, મકાન થઈ જાય, આ રંગ થઈ જાય ને પછી મારે કાંઈ કામ જ નથી. એમ કરતા કરતા આ દરેક સ્ત્રીઓને પૂછો કે આવા કેટલા સપનાઓને એને તાળા મારી દીધા છે. તમારી પાસે તો સમય છે, સંજોગો છે અને આવડત પણ છે. તમારા ગમતા કામને ઠેલવો નહીં, તમારી પાસે જે સમય મળે છે ને એ સમયને ઉગવતા શીખો. આમાંની દરેક સ્ત્રી લગભગ બપોરે 2 થી 4 કે 2 થી 5 આપણે કાં સુવામાં વિતાવીએ અને કાં અનુપમા જોવામાં વિતાવીએ, કાં આપણે સોશિયલ મીડિયામાં. હું તો હવે કહું જ છું કે આવતા દિવસોમાં આપણા બધાના અંગૂઠા છે ને ઉપરવાળો મોટા કરી દેવાના છે, કારણ કે આપણે આમ સ્ક્રોલ જ કરીએ, બધું રીલ જ જોઈએ, એક પછી બીજી, બીજી પછી ત્રીજી, ત્રીજી પછી ચોથી. તમે જોજો, આમાંના ઘણા દાદાઓને પૂછજો કે પહેલા છે ને આવા કોઈ પ્રસંગો ને બધા હતા ને એમાં પટ્ટી ઉતારતા, ને હવે આપણે રીલ ઉતારીએ, બેમાં કઈ બહુ કઈ ખાસ ફેર નથી, હરખું જ છે. કોકની રીલ જોઈ અને વાહવાને દિલ દેવાના બદલે એકાદ તમારી રિયલ લાઈફમાં પણ થોડોક એવો ચેન્જ લાવો કે તમને જોવા માટે લોકો વાહવા કરે ને તમને થોડાક દિલ દે. આ જગતની એક પણ સ્ત્રી એવી નથી કે જેની પાસે એકાદ ક્રિએટિવિટી ન હોય. કાંઈ ન કરી શકો તો તમારો આવો મજાનો સુંદર મજાનો સમાજ છે. નક્કી કરો 5-10 સ્ત્રીઓ ભેગી થઈને કે આપણા સમાજ માટે પુરુષો આટલું બધું કરે છે, આપણે કયું કામ છે એ માત્ર સ્ત્રીઓની કમિટી કરી શકે.
અને આપણે એમાં કેસમાં તો કેવું થાય કે જે સ્ત્રીઓ કરતી હોય ને એમાંય આપણે કહીએ ભાઈ એ નવરી રહી એટલે જઈ શકે, આપણે થોડા ઘર બહાર મૂકીને એમ જઈ શકાય. કરતા હોય એની પાસે આપણે આ કામ કહીએ. આપણે કેટલી જવાબદારી છે. અને મને એ ન ફાવે ઘરને મૂકીને આપણે બહાર જાઓ. તમને શું લાગે પુરુષો બહાર જે બહાર કામ કરે છે એમને ઘર નથી? ઘરની સાથે સમાજ કુટુંબની જવાબદારી સાથે. સાહેબ આપણને ઉપરવાળાએ પાંખ નથી આપી, હાથ જ એટલા માટે આપ્યા છે. તમે ઈચ્છતા હો કે તમારા હાથ કોક ઝાલે તો એની પૂર્વ શરત એ છે કે તમારે તમારી મુઠ્ઠીઓ ખુલ્લી રાખવી પડે, તો કોક તમારા હાથ ઝાલે ને તમને ઊભા કરે. પણ આપણે તો બંધ મુઠ્ઠી, ના મારા જ ન થાય, મારે આ કેટલું કામ છે, આ કેટલા વાસણ છે, મહેમાન છે, આ છે. બધું જ થઈ શકે. તમે એક પુરુષનું જો ટાઈમ ટેબલ 24 કલાકનું 365 દિવસનું સાચવી શકતા હોય, તમારા ઘરમાં રહેતા 5 વ્યક્તિઓના અલગ અલગ પ્રકારના ટેસ્ટ પ્રમાણે તમે 5 પ્રકારની રસોઈ બનાવી શકતા હોય, તમારા ઘરે આવતા મહેમાન જેને તમે ક્યારેય નથી મળ્યા, ભાઈ ખાલી એટલું કે 5 જણા જમવા આવવાના છે, જે વ્યક્તિઓને તમે ક્યારેય ન મળ્યા એ કેટલું ખાશે એનો ક્યાસ જો તમે લગાડી શકતા હોય તો તમારું મેનેજમેન્ટ પાવર કેવો હશે? વિચાર તો કરો યાર. તમે કહી દો માણા જોઈને કે આ 5 થી વધુ ન ખાઈ શકે, આટલો લોટ થઈ જ રે. પાણી જોઈને તમે નક્કી કરી શકો કે આ કેટલી સીટી આ દાળ ચડી જાય. આટલી ધારણા તમે રસોઈમાં કરી શકતા હો જેને મળ્યા નથી એ, તો તમે તમારા જીવનના મસાલિયામાંથી કેમ, આવડતમાંથી કેમ ક્યાસ નથી કાઢી શકતો કે હું આ બધા પછી પણ આ 1 કલાકમાં આટલું તો કરી શકું? જેમ શરીર ઉતારવા માટે જીમને પસંદ કરો છો ને, એમ મનની ચરબી ઉતારવા માટે પણ એકાદ એવી જીમની પસંદગી કરો કે જેથી કરીને તમને સમજાય કે તમે શરીરથી પણ વધુ કંઈક છો. તમે માત્ર જોવાની વસ્તુ નથી. આ સભ્યતા તો તમને વસ્તુ બનાવવા માટે સતત નચે છે. તમે જો વિશ્વની તમામ એડ, કાસ્ત્રીને ધોળી કરવી જ, કાસ્ત્રીને કાળી કરવી જ, કાસ્ત્રીના વાળ લાંબા કરવા જ, કાસ્ત્રીના વાળ ટૂંકા કરવા જ, કાંઈને પગ ઉપાવડાવવા જ, કાંઈને આ સાડી, આખી સભ્યતા વાહે પડી છે. પણ એ સમયે તમે તો એક આરસ મળીને ઊભા થાવ કે મારે શરીર સિવાય પણ મન અને વિચાર છે, હું આ પ્રમાણે જીવીશ અને હું આ કરીશ ને હું આ નહીં કરું. અને એક વસ્તુ યાદ રાખજો, અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને કહીશ કે હવેનો સમય એવો છે કે હવે કોઈ લક્ષ્મણ તમારી લક્ષ્મણ રેખા નહીં દોરે. આપણે સામેવાળાને કહેવાનું કે આ મારી લક્ષ્મણ રેખા છે, આની અંદર તમારે નહીં આવવાનું, હું નક્કી કરીશ, આ મારી બાઉન્ડ્રી છે. મેં હમણાં જ કીધું કે સ્ત્રી તો છે ને નદી છે, શક્તિ છે. આટલું એવું આવી એવી શિલા હશે ને એની ઉપર પડી ને શિલાનો શેપ બદલાવી નાખશે. જે નદીને કાંઠા ન હોય ને એ નદી છે ને એ ચારે બાજુ વેણ લાવી અને આખા ગામને તહસમહસ કરી નાખે. એટલે દરેક સ્ત્રીએ પોતાના કાંઠાઓ પોતે જ રચવા જોઈએ. કોક આવીને રચી જાય ને એ પહેલા કે આની બહાર નહીં, આ નહીં, આટલું નહીં ને આ રીતે નહીં. પણ આ બધા વચ્ચે એક મારી નમ્ર વિનંતી છે, નમ્ર વિનંતી કે તમારી આવડત, તમારી સમજ, તમારી ક્ષમતા, તમારી શક્તિનું તમને અભિમાન ચોક્કસ હોવું જોઈએ, પણ તમારી જીભમાં આવતી તોછડાઈ એ ખોટું, એ ખોટું. સાહેબ સ્માઇલ છે ને એ તો સ્ત્રીનું એવું ઘરેણું છે કે પહેરીને જગત આખાનો થાક દૂર કરી નાખે. તમે જો આપણા બધા ભગવાન છે ને એ બહુ એટલા સ્માઇલ કરતા નથી. આપણી બધી માતાજીઓના ફોટા જોઈ લો, ગાલ આમ જ છે. સ્માઇલ, પુરુષને પણ સ્માઇલ કરતા એક સ્ત્રી શીખવે છે. પુરુષને સ્માઇલ કરવી હોય ને તો એને પત્ની ઉપર જોક કરવા પડે છે, એના વગર એ નથી કરી શકતો. કોઈ પણ વાત આ જગતની ગમે એવી મોટી હોય એ વાત હસીને કહી જ શકાય. એક વસ્તુ યાદ રાખજો, એ બેઠેલી તમામ બહેનો ને ભાઈઓ પણ, તમારો અવાજ મોટો રાખશો ને તો આટલા જ લોકો સાંભળે, પણ તમારા વિચાર મોટા રાખશો ને તો જગત આખું સાંભળશે તમને આવીને પાછું અહીંયા.
કે આના વિચાર એવડા મોટા છે. તમારી ભાષામાં એવી કુમાશ ને કોમળતા રાખો. તમારા હાથ કૂણા હોય એ નહીં, તમને સરસ સુંદરતા. તમને બધાને ખબર હશે કે આપણને કોઈને હાથ ઉપર કશુંક પડે ને તો રૂજ આવતા વાર લાગે. વૈજ્ઞાનિકલી પ્રૂવ થઈ ગયેલું છે કે કોઈ પણ શરીરની બહાર ઉપરના કોઈ પણ ઘાવ ખુલ્લા રહે, વાતાવરણમાં જમ્સ આવે એટલે જો એને ઢાંકવામાં ન આવે તો કોઈ પણ પ્રકારના ઘાવ છે, તમને ગુમડું થયું હોય, કંઈ વાગી ગયું હોય, ચીરો થઈ ગયો હોય, તો એ ઘાવ છે એ રૂજાતા વાર લાગે. પણ જીભ ઉપર તમે સવારે ચા ગરમ ગરમ પીવો, સવારે ચા ગરમ પીવો તો બપોર સુધીમાં તોય તમે ગરમ દાળ પી શકો. જીભ ઉપર ઘાવ તરત જ રૂજાઈ જાય. જીભની બહારના કોઈ પણ ઘાવ રૂજાતા વાર લાગે, કારણ કે જીભની સાથે લાળ રસ છે, ભીનાશ છે, કુમાશ છે, કે જે સતત લાળ આપીને એ જીભ ઉપરના ઘાવ છે એને તરત ને તરત દૂર કરી દે. એક વસ્તુ યાદ રાખજો, જીભ ઉપરના ઘાવ થોડી વારમાં દૂર થઈ જાય, પણ જીભથી થયેલા ઘાવ દુરાતા તો સભ્યતાઓની સભ્યતા વહી જાય તો એ ન છૂટે. એ પડઘા તો બહુ લાંબા સુધી આપણને જો આમાંના અત્યારના કોઈ વ્યક્તિઓ છે એકબીજાને કઈ તમાચા તો માર્યા નથી, એકબીજાના બાપ દાદાના કંઈક લૂંટ્યા નથી, કાંઈ વેરઝેર નથી, તો થયું હું તું તે દિવસે એણે મને આ કહી દીધું તું, તે દિવસે એણે મને આ રીતે બોલાવી હતી અથવા આ રીતે બોલાવ્યો હતો. થોડી તમારી ભાષામાં તમને જીવન આવડી ગયું છે, તમને જીવન સમજાઈ ગયું છે, એનો પહેલો વિચાર એ છે, વાત અને એનું લક્ષણ એ છે કે તમે હળવાશથી, પ્રેમથી અને કુમાશથી બોલતા ને સમજતા થાવ. જ્યારે પણ, અને આમાં કેવું થાય છે કે કોઈક વ્યક્તિ ગુસ્સો કરે ને તો એની સામે જેટલું તમે બોલો ને એટલે સમજી જ જવાનું કે તમે ગયા. તમને ખબર જ છે કે આવેલ પુરુષ છે એ ધગધગતું કોલસો લઈને, મશાલ લઈને આવ્યા ને ખૂબ વાક્યો બોલે છે. હવે આગ હોય એની ઉપર પાણી નખાય, પેટ્રોલ નખાય, પાણી નખાય. તો જ્યારે કોઈ વ્યક્તિ બોલતું હોય ને તો એ ઠરે ને એવા શબ્દો નખાય. બીજી વાર બોલીને પેટ્રોલના છાંટકા ન કરે, ભડકા થાય અને ગામ આખું જોવા આવે, ખળી ગયું લ્યો. અને ગામને તો મજા જોવામાં જ આવે છે. આ આખો જગત છે ને એ તો તમારા પડતીની જ રાહ જોઈને બેઠો છે. રામ રાજા થાય તોય આ લોકો જોવે, અને રામ વનવાસમાં જાય તો જોવે જ. અમુક લોકોનું કામ જ જોવાનું છે, બેઠા જ છે, તમે દેખાડ્યા રાખો, બદલાવ જ ન કરે. અને બીજું કે અહીંયા બેઠેલી કોઈ પણ સ્ત્રી એવું માનતી હોય કે પુરુષ છે એ તમારો સ્વતંત્રતાનો વિરોધી છે, પુરુષ છે એ તમને આડો આવતો વ્યક્તિ છે, તો એક વસ્તુ યાદ રાખજો કે આ જગતમાં તમામ શોધ, તમામ સ્ત્રીની સગવડતા માટેની તમામ શોધ એક પુરુષે કરેલી છે. મિક્સર, કુકર, બ્લેન્ડર, વોશિંગ મશીન, ઇસ્ત્રી, તમારી પોઇન્ટેડ હીલ, તમારા પોઇન્ટેડ ચપ્પલ, તમારા ડિઝાઇનર કપડાં, તમારો મેકઅપ, તમારો ગેસ, આ તમામ શોધ છે એક પુરુષે કરેલી છે. એવું તો હતું નહીં કે કઈ સ્ત્રી વૈજ્ઞાનિકો એ જમાનામાં હતા નહીં, ત્યારે હતા. પણ એકાદ છોકરાએ પોતાની માના કડક હાથમાં લીધા હશે અને એક છોકરાને વિચાર આવ્યો હશે કે મારા માને દસ્તાથી ખાંડીને એના હાથ કડક થઈ ગયા હશે અને એણે મિક્સરની શોધ કરી હશે. એકાદ પુરુષે પોતાની પત્નીનું રેડાઈ ગયેલું કાજલ ધુમાડામાં જોયું હશે અને એક પુરુષને વિચાર આવ્યો હશે કે હું ગેસની રચના કરું કે જેથી કરીને ધુમાડા વગર પણ એક સ્ત્રી ઘરમાં કામ કરી શકે. એક સ્ત્રી ક્યાંક પોતાની ઓછી હાઇટના કારણે ક્યાંક મૂંઝાયેલી હોતી હશે અને એક પુરુષે ક્યાંક પ્લેટફોર્મ હિલ બનાવી હશે. સાહેબ, આ જગતમાં તમામ સુખનો વિચાર એક સ્ત્રી કરતા એક પુરુષે વધુ કર્યો છે એક સ્ત્રી માટે. આજે પણ આમાંના કેટલા પુરુષો છે વધુ કમાઈ એટલા માટે છે કારણ કે આપણા સપનાઓ મોટા છે. આપણને 2 બેડરૂમ હોલમાંથી 3 બેડરૂમ હોલ કિચન જોઈએ છે. આપણા બાળકને આપણે ઇન્દોરની બદલે મુંબઈમાં ભણાવવું છે. આપણે એકની બદલે 3 વસ્તુ દેવી છે. આપણે 3 સોનાના સેટની બદલે 5 જોઈએ છે. એટલે એક્સ્ટ્રા માઇલેજ એ લોકો દોડે છે. અને પછી આપણે છોકરાને એમ કહી તાર પપ્પા ઘરે જ ન હોય કોઈ દી. ઘરે પપ્પા એટલે ન હોય,
કારણ કે પપ્પા ઉપર ઘરની જવાબદારી છે, સ્વપ્નાઓ છે. અહીંયા બેઠેલી સ્ત્રીને એક મારી બીજી પણ એક વાત કરવી છે કે તમારા સંતાનોને હંમેશા એના પિતા માટે માન થાય, એના પિતા માટે લાગણી વધુ થાય એવી જ વાતો કરો. આ તો કેવું થાય ખબર કે છોકરો કંઈક તોફાન કરે એટલે તરત પહેલું વાક્ય, આવા દે તાર પપ્પાને, આવા દે તાર પપ્પાને. એટલે છોકરાને એમ થાય કે આ ભાઈ છે ને ખીજાવા હાટું જ ઘરે આવે છે, આવતા ન હોય તો આવા દે તાર પપ્પાને. અને પુરુષ પણ થાક્યો હાર્યો હોય, સવારના 9 વાગ્યાના ઘરની બહાર નીકળી ગયા હોય, કેટલી માથાકૂટ ફેક્ટરીએ કરી હોય, સામેવાળા માણસ સારે કરી હોય, કેટલી લપ કરી હોય, કેટલાના ભાઈ સાહેબ બાપા કર્યા હોય, એને કોઈક ઉપરી અધિકારી હોય ખીજાણો હોય, આવતી વખતે 3 જગ્યાએ એનું સ્કૂટર ને એનું ગાડી ભટકાણી હોય, લીટા પડ્યા હોય, નીચે ચોકીદારે માથાકૂટ થઈ હોય, લિફ્ટમાં ઉપર આવે એટલે બેન બારણું ખોલે અને તરત વધાવે, તમે બધું મૂકી દો, પેલા આને ખીજાવ. આ જાણે કેવા તોફાન કર્યા ખબર છે, ઘડીક વાર શાંતિ નથી લેવા દીધી. એટલે ભાઈના મગજમાં હાલતું જોઈએ ઓલો હવારનું ફસરે, એટલે આવીને ભાઈ પેલું કાંઈ હાંભળ્યા કર્યા સટ્ટાક દઈને એક ચોડી દી અને બેન પછી રસોડામાં બે છે. એટલે છોકરાને એમ થાય કે આ મારવા હાટું જ ઘરે આવે છે ને. હાંજ પડે એટલે છોકરું બાળક રડતું મમ્મી પાસે જાય, પપ્પાએ મને માર્યું. એટલે તરત આપણી અંદરની યશોદા જાગૃત થાય. આપણા છેડાથી આપણે બાળકના આંસુ લૂછીએ અને તરત કહીએ, મેં તને કીધું તું ને કે પપ્પા ખીજાશે, નો તોફાન કર. એટલે છોકરાને થાય જો તમારી મમ્મી મને કેટલી સમજે છે, પપ્પા જ માર કરે છે. પિતાને ફાઇનાન્સર ન બનાવો, પિતાને બોક્સર ન બનાવો. પિતાની સારી અને સાચી વાતો કરે. બાળક જ્યારે ફરિયાદ કરે કે પપ્પા ઘરે નથી, પપ્પા આમ નથી, ત્યારે તમે દીકરા દીકરીઓને પ્રેમથી અને કયો જ કે બેટા આવતા દિવસોમાં તારે ભણવા જવું હોય તો લોન ન લેવી પડે, તારા દરેક સ્વપ્નમાં તને ક્યાંય અટકવું ન પડે, એટલા માટે બેટા પપ્પા એક્સ્ટ્રા માઇલ જ દોડે છે. એટલે પપ્પાને તો આપણે સન્માનિત કરવા જોઈએ. આ તો ઓલી આપણી અંદરની અબળા સ્ત્રી તરત તારા પપ્પા કોઈ દિવસ બેટા ઘરે ન હોય, એક દિવસ તો કેવી માંદી પડી હતી ને કેવો માંદો પડ્યો હતો ને ત્યારે હું તને દવાખાને લઈ ગઈ હતી, એને તો ખબર એ નહોતી. શું કામ? પછી જુઓ અત્યારે આપણે જોઈએ જ છે, પછી આપણે એમ કહીએ કે અત્યારે જનરેશન ગેપ બહુ છે. કોણે વધાર્યો? જે જગતના તમામ ગેપ દૂરી કરી શકતી હતી એવી ક્ષમતાએ, એ શક્તિએ. એના બદલે હજી કહું છું, હૃદયમાં થોડાક ફૂલો રાખો, જીભમાં થોડીક મીઠાશ રાખો. લોહીમાં આવે ને એના કરતાં જીભ પર લાવો. તમારી જાતને સમજતા થાવ, તમારા સમયનો ઉપયોગ ક્રિએટિવલી સમાજના નિર્માણમાં ક્યાંક થાય એ માટે કરો. અને થોડાક કોઈક સવાલો જગત પૂછે એની બદલે તમે તમારી જાતને પૂછતા થઈ જાઓ એવા તમે બનો. અને સ્વર્ણિમ આ આખા મહોત્સવમાં આવતા દિવસોમાં 100 વર્ષ ઉજવાય ત્યારે સ્ત્રીની ભાગીદારી એટલી જ હોય અને એના ખભા ઉપર પણ ઇતિહાસ રચાય એવી ઈશ્વરને પ્રાર્થના. ધન્યવાદ.